જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવાસુર સંપદ વિભાગ યુગ. આસુરી વ્યક્તિ વિચારે છે, મેં આજે આટલું બધું ધન મેળવ્યું છે અને હવે હું મારી કામનાઓની પરિપૂર્તિ કરીશ. આ મારું છે અને આવતીકાલે મારી પાસે આનાથી પણ અધિક હશે. તે શત્રુને મેં મારી નાખ્યો અને હું અન્ય શત્રુઓને પણ મારી નાખીશ. હું સ્વયં ભગવાન સમાન છું. હું ભોગતા છું. હું બળવાન છું અને હું સુખી છું. હું ધનવાન છું અને મારી પાસે ઉચ્ચ હોદ્દા પર બિરાજિત સંબંધીઓ છે. મારા સમાન અન્ય કોણ છે? હું યજ્ઞો કરીશ, હું દાન આપીશ, હું મોજ માણીશ. આ પ્રમાણે તેઓ અજ્ઞાનથી મોહગ્રસ્ત હોય છે. આવી કલ્પનાઓથી ગ્રસ્ત અને કુમાર્ગી દોરવાયેલા મોહજાળમાં લિપ્ત તથા ઇન્દ્રિય વિષયક સુખોની તૃપ્તિના વ્યસનીઓનું ઘોર નરકમાં પતન થાય છે. આવા પોતાને શ્રેષ્ઠ માનનારા અને હઠીલા, પોતાની સંપત્તિના મદમાં અને અભિમાનમાં ચૂર લોકો શાસ્ત્રોના વિધિ વિધાન પ્રત્યે કોઈ પણ આદર વિના ઘમંડપૂર્વક નામ માત્ર માટે યજ્ઞો કરે છે. અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધથી અંધ બનેલા આસુરી લોકો તેમના પોતાના શરીરમાં તથા અન્યના શરીરમાં રહેલી મારી ઉપસ્થિતિની નિંદા કરે છે. આ ક્રૂર અને દ્વેષપૂર્ણ લોકોને, નરાધમ અને દુષ્ટ લોકોને હું નિરંતર માયિક જગતના પુનર્જન્મના ચક્રમાં સમાન આસુરી પ્રકૃતિ ધરાવતી યોનિઓમાં નાખ્યા કરું છું. આ અજ્ઞાની જીવાત્માઓ પુનઃ પુનઃ આસુરી યોનિઓમાં જન્મ લે છે. હે અર્જુન, મને પામવામાં નિષ્ફળ થયેલા આ લોકો ધીમે ધીમે અસ્તિત્વના અતિ અધમ પ્રકારમાં ગતિ પામે છે. કામ, ક્રોધ અને લોભ જીવાત્માને આત્મવિનાશરૂપી નર્ક તરફ અગ્રેસર કરનારા 3 દ્વારો છે. તેથી આ ત્રણેયનો મનુષ્યે ત્યાગ કરવો જોઈએ. જે લોકો અજ્ઞાનના 3 પ્રવેશ દ્વારોથી મુક્ત થઈ જાય છે, તેઓ તેમના આત્માના કલ્યાણ માટે પ્રયાસ કરે છે અને પશ્ચાત પરમ ગતિ પામે છે. જે લોકો શાસ્ત્રોક્ત આજ્ઞાઓની અવહેલના કરીને કામનાઓના આવેગવશ મનસ્વી થઈને કાર્ય કરે છે, તેઓ જીવનમાં ન તો સિદ્ધિ પ્રાપ્ત કરે છે કે ન તો આનંદ પ્રાપ્ત કરે છે કે ન તો પરમ ગતિને પામે છે. તેથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના નિર્ણય માટે શાસ્ત્રોને તમારી સત્તા બનવા દો. શાસ્ત્રોક્ત આદેશો અને શિક્ષાઓને સમજો અને પશ્ચાત તદનુસાર આ વિશ્વમાં તમારા કર્મો કરો. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાય યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ 16ધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.